આખા જગતની અંદર મનુષ્ય એ આ પૃથ્વીનો રાજા છે. પ્રાણી માત્રને પોતાના વશ કરી દીધા છે. હાથી જેવા જનાવર, સિંહ જેવા જનાવરને પણ એને પોતાના વશ કરી દીધા. બીજાને જીતી લીધા, પોતે હારતો ગયો. તમે પૂછશો કેમ હારતો ગયો? જગત આખું જાણ્યું, જગત આખાની માથે વિજય કેળવ્યો, પણ પોતાની માથે વિજય ન કેળવ્યો. આ જીતનાર પોતે કોણ એની એને ખબર નથી. 184 ખાણ્યો ફરતો ફરતો આ જીવ કોઈ સારા કર્મ કરી અને ઉત્તમ એવો, દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય અવતાર મળ્યો. આવો સરસ મજાનો મનુષ્ય અવતાર ખરેખર તો ભગવાને આપણને મોક્ષના દ્વાર સુધી ઊભા રાખી દીધા છે. હવે તો અંદર પ્રવેશ કરવાનો છે. દેવોને પણ દુર્લભ. તમે પૂછશો દેવોને કેમ દુર્લભ? દેવ એટલે કોઈ બીજી જાતિ નથી, પણ વૈભવમાં રાજતા મનુષ્યો એ દેવ કોટીના છે. અને પોતાના સ્વરૂપની અંદર કાયમના માટે મસ્ત રહેતા એ મનુષ્ય ભક્ત છે અથવા ભગવાન એનાથી કહેવાના. હવે તમે પૂછશો કે ભગવાન કેવા અને ક્યાં રહે? તો હું એમ કહું કે જલારામ બાપા એને કયા ભગવાનને ભજ્યા? વિષાવણ બાપુએ કયા ભગવાનને ભજ્યા? આપા ગોરખાએ, આપા જાદરાએ, આપા દાનાએ કયા ભગવાનને ભજ્યા? આ વડવાળાના સસ્તમ સાહેબ એને કયા ભગવાનને ભજ્યા હતા? તો ભગવાન હશે જ ને. ભગવાન રામે કયા ભગવાનને ભજ્યા? ભગવાન કૃષ્ણે કયા ભગવાનને ભજ્યા? આપણે એ દેહના નામને ઈશ્વર માનીને ચોંટી ગયા છે, પણ એ કયા ભગવાનને ભજતા એ કોઈ જાણ્યું નહીં. એ કોઈને પૂછતું નથી. તો કયા ભગવાનને એને ભજ્યા હતા? કોણ, હું, ક્યાં થકી આવ્યો, છૂટશે દેહ ત્યારે જઈશ ક્યાં? હું કોણ, ક્યાંથી આવ્યો અને આ દેહ છોડ્યા પછી ક્યાં જઈશ? હું કોણ એની જેને ખોજ કરી. તો 5 તત્વોનો આ દેહ તું નથી, 25 પ્રકૃતિ તું નહીં, 9 ઇન્દ્રિયો તું નહીં, 4 અંતકરણ તું નહીં, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ 3 ગુણ પણ તું નહીં, પણ સર્વ જેના આધારે અત્યારે છે એ તું. એવો પરિબ્રહ્મ પરમાત્મા મનુષ્ય માત્રના હૃદય ઘટની અંદર અત્યારે રમી રહ્યો છે. પણ આપણી દ્રષ્ટિ બહાર છે, અંતર્મુખ થતા નથી. કોઈ મહાપુરુષનો સમાગમ કરી અને પોતાના સ્વરૂપને જાણવા માટે નામ અને વચન લઈ અને એ માર્ગે હાલે તો બહુ વાર લાગે એવું નથી. પણ મનનો ભટકાર એવડો મોટો છે, અનંત જન્મના ખરડા થઈ ગયા મનમાં છે, અને એક જન્મની અંદર જ આપણે એમાંથી મુક્ત થવું છે. એટલે સમય લાગે, પણ કાંઈ વાંધો આવે નહીં. તો કોને મળે ભગવાન? તો કે જબ સદગુરુ ચરણ ચિત લાયા તબ આત્મ હીરલા પાયા. મહાપુરુષોની શરણાગતિ જેને સ્વીકારી એને આત્મરૂપી હીરલો પ્રાપ્ત થયો. આ ઘટમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ મળ્યા, ફેરી કાટ કઢાયા. આમાં જોરદાર હોય, આ ક્યાં લડાઈ કરવી છે? હે, એટલે આ ઘટની અંદર માલ અમૂલક ભર્યો છે. જીવ માત્રમાં, આપણામાં છે એવું નહીં, જીવ માત્રમાં છે. પણ 184 જીવો એ માલને પામી શકતા નથી.
એક મનુષ્ય જ જીવ એ માલને પામી શકે છે. કારણ કે 184 જીવને પ્રજ્ઞાશક્તિ નામનું જ્ઞાન નથી હોતું, જેને આપણે સુરતા કહીએ છીએ. એ સુરતા ખાલી મનુષ્યમાં જ છે, અને એ સુરતા થકી જ આ માલને ગ્રહણ કરી શકાય છે. કયો માલ ભર્યો છે? આત્મરૂપી માલ ભર્યો છે. અને જન્મ સુધારણ સદગુરુ મળે તો આ મનનો ઘાટ ઘડાઈ જાય. હમણાં આપણે મન વિશે વાત થઈ ને, પણ મન કા કયા ન કરીએ, મન જहाँ તहाँ લઈ જાય, મન કો તો એસા મારીએ જો ટૂંક ટૂંક હો જાય. પણ ભળાય તો મારો ને, મન કોઈ ભાડ્યું? મન દેખાતું નથી. મન જ્યાં જ્યાં આનંદ આવે એવું હોય ત્યાં જાય છે, એ એનો સ્વભાવ છે. ખરેખર મન એ આત્માનું સ્ફુરણ જ છે, પણ એને જગતના ઘાટમાં આનંદ ભાળ્યો છે. પોતાના સ્વરૂપનો આનંદ એને અનુભવ્યો નથી, એટલે રૂપમાં, રંગમાં, શબ્દમાં, સ્પર્શમાં બધે ખંખોળે છે. એમ જો પોતાના ઘટની અંદર આનંદ પ્રાપ્ત થાય, એવું કબીર સાહેબે વાણીમાં કીધું કે મૃગ નાભી બસત કસ્તુરી ઢૂંઢત ઘાસ ગંદી. જેમ કસ્તુરી મૃગની અંદર એની નાભીમાં કસ્તુરી પાકે ત્યારે એની સુગંધી બહુ આવે. એ પાણી પીવા જાય તો એને પાણીમાં લાગે છે, પથ્થર માથે બે તો પથ્થરમાં લાગે, ખડ ખાય તો ખડમાં લાગે છે. પણ ભૂલથી પોતાનું નાક ખંજવાળે આવતા નાભી અડી જાય ત્યારે એને ખબર પડે છે કે આ હું રખડી રખડીને ખોટો ભટક્યો, આ સુગંધી તો મારામાં આવે છે. એમ આ પદાર્થમાં જે તમને આનંદ આવે છે ને, એ ખરેખર તો તમારા સ્વરૂપનો આનંદ છે. પદાર્થ કોઈ આનંદ આપતા જ નથી. પેંડા આનંદ આપતા બધાને હરખો જ આવે ને? નથી આવતો. એમ પોતાના સ્વરૂપનો આનંદ હોય છે, પણ આપણને ભાષે છે પદાર્થમાં. અને આ વાત સમજવા માટે આપણો કાંઈક શ્રમ હોવો જોઈએ. અઠે અને અનુમાને કોઈ ગુરુ કરાવે અને આપણે ગુરુ કરાવીએ તો આ આનંદ પ્રાપ્ત થાય એવું નથી. પહેલાં તો આપણામાં ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. ભાવ અને પ્રેમ હોય એ ઘટની અંદર ભગવાનનું પ્રાગટ્ય થવાનું ઉત્તમ ઠેકાણું છે. જેના હૃદયમાં ભાવ અને પ્રેમ હોય એ હૃદય એટલે તમે આવડો ધબકે ન માનતો. ઘણા એ માને છે. આ તો આપણા શરીરના લોહીનું પરિભ્રમણ કરવાનું એક સાધન છે. ત્યાં ભગવાન નથી. હૃદય એટલે તમારામાં ચાલતો પ્રાણ, એમાં ભગવાન વસેલો છે. એ સિંહાસન ઉપર આ જગતનો તારણહાર કાયમનો માટે બેઠો છે અને પોતાની ઓળખાણ આપે છે. જગતની ઓળખાણ આપતો નથી, પણ ત્યાં આપણે દ્રષ્ટિ નથી. આપણે બહાર નાવામાં, ધોવામાં, વ્રત, જપ, યજ્ઞ, પૂજા, હવનની અંદર ઈશ્વરને ગોતવાના પ્રયત્ન કરીએ. એ બધા કર્મો છે. 9 ઇન્દ્રિયો મારફત જે કાંઈ કર્મ કરીએ એ બધા ફળદાતા છે, મોક્ષદાતા નથી. 9 ઇન્દ્રિયોના કર્મ વિરમી જાય તો ભક્તિની શરૂઆત થાય છે. ત્યાં સુધી ભગવાન મળે નહીં. હવે ભગવાન એટલે બીજા કોઈ 4 હાથવાળો હું તમે ન માનતા. ભગવાન એટલે તમારા ઘટની અંદર ઓહનીશ ગાજી રહ્યો છે. નિરખને ગગનમાં કોણ રહ્યો ગુમી, તેજ હું શબ્દ બોલે. નરસિંહ મહેતાએ કીધું કે આ ભગવાન છે. તમારા ઘટની અંદર જે કાયમના માટે પોતાની ઓળખાણ આપી રહ્યો છે. નિરખને ગગનમાં કોણ હું એમ બોલી રહ્યો છે. શબ્દ બોલે છે ને, કોણ હું એટલે સહમ શબ્દ, સ અહમ. નિરખને ગગનમાં કોણ રહ્યો ગુમી, તેજ હું શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ શરણું, અવર ન દેખું કોઈ એની તોલે. દરેક માણસના ઘટની અંદર નરસિંહ મહેતા કે ભગવાન બિરાજમાન છે જ, અને મેં એ ભગવાનની સેવા કરી છે. એ નાથના ચરણમાં ઈસુ શરણું એટલે સોહમ શબ્દનું ગુજરાતી તેજ હું જ થાય. સ એટલે તે, અહમ એટલે હું. એવો શબ્દ દરેકના ઘટની અંદર ગાજી રહ્યો છે. નરસિંહ મહેતા કે મેં એને ભગવાન નક્કી કર્યા છે. આ બાદ તમે મને માનતા નહીં મેં કોઈ ભગવાનને માન્યા હોય, પણ રૂપ અનંત વળી બુદ્ધિ ના સકી કરી, ચડી બહુ પંથે જીવ ગયો ભૂલી. જળ અને ચેતન વિશે રસ રૂપે રમી રહ્યો,
પકડને એ સજીવન મૂડી. ભગવાનના અનેક અવતારો થયા. ભગવાન રામનો અવતાર થયો, દાદા રામદેવપીનો અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર, અનેક અવતારો, 24 અવતારો થયા. એમાં દરેકે નોખ અવતારો પકડી લીધા. રૂપ અનંત પડી. એટલે આ અમે રામને માનીએ, ઓલા કે અમે શિવને માનીએ, અમે કૃષ્ણ ભગવાનને માનીએ. એમાં માન્યતામાં બધા રહી ગયા. બુદ્ધિ એમાં કળી ન હકી. ચડી બહુ પંથે જીવ ગયો ભૂલી. એટલે નોખા પંથ પકડ્યા અને એમાં આપણી અધોગતિ થઈ ગઈ. પણ નરસિંહ મહેતા કે મેં કયા પંથને પકડ્યો? જળ અને ચેતન વિશે રસરૂપે રમી રહ્યો, પકડને એ સજીવન બુડી. આ જે તમારો જળ છે એમાં ચાલી રહ્યો છે, પ્રાણી ચેતન છે, એમાં રસરૂપે રમી રહ્યો છે. એ ભગવાનની મેં શરણાગતિ સ્વીકારી છે. પણ આ જ્ઞાન તો આપણને કોઈ મહાપુરુષ મળે તો જ નક્કી થાય એવું છે. નહીં તો આવા ગપ્પા મારે આમાં મન સ્વીકારી ન વગે આપણું. આપણે તો સામાન્ય માણસથી, પણ અગાઉના મહાપુરુષો થઈ ગયા અને જીવન ચરિત્ર વાંચો એને કેટલી તકલીફ થઈ છે સમજવામાં. અને મહાપુરુષે દિયા કરીને સમજાવ્યું હોય તો એ હદે એ રસ્તે હાલી પણ નથી શકતા. એવા ઘણા છે, કારણ કે કર્મની કઠણાઈ હોય છે. આવો દ્રષ્ટાંત હું તમને ટૂંકમાં કહી દઉં. આજ મેં ઘણી વખત વાત કરી છે. પણ દાદા રામદેવ પીર અને એના માસીના દીકરા હરભુજી રણુજાની અંદર ચોપાટે રમતા. એમાં કોઈ વાણિયાનો વાન દરિયામાં ડૂબતું હતું અને વાણિયાએ પોકાર કર્યો, મારા રતન તણાતા સમદર જાય, ધીરે બાબા મેરું કરીને મળો ને અજમલ જાય. આ પોકાર રણુજાના મહેલમાં દાદા રામદેવજીના કાને પીડ્યો. એટલે પોતાનું પન્યું હતું એમ દબ્યું ગોઠણ હેઠે. એટલે એના માસીના દીકરાએ પૂછ્યું હરભુજીએ કે ભાઈ આ કહુંબો વધારે થઈ ગયો છે, આ શું ખેલ આવી રહ્યો છે? એટલે ભાઈ કે કહુંબો નથી થયો, પણ વાણ એક વાણિયાનું ડૂબે છે અને એ આપણી મદદ માગે છે, એટલે હું એને મદદ કરું છું. હવે ખરેખર કહુંબો વધારે થયો. હવે આ રણુજામાં દરિયો જ નથી, કે ક્યાં દરિયો ને ક્યાં આપણે બે ભાઈ બેઠા છીએ. તો કે હવે હું તને કહીશ ને તો તને વિશ્વાસ નહીં બે, પણ આવશે વાણીઓને કરશે વાત. જેને ગુણ બંધાણો છે એ આવીને વાત કરે તને ભરવો પડે. એમ જે ખેસ એને ડબ્યો તો એ ખંખેર્યો, તેમાં માટી અને સંકલા મેદાનમાં પડ્યા. હવે તમે વિચારો, માટીને સંકલા મેદાનમાં પડ્યા એટલે જે કાર્ય થઈ ગયું હતું એ સિદ્ધ થયું ને, દેખાનું નજર સામે. ત્યારે એના માસીના દીકરાને એવો વિચાર આવ્યો કે આ માસિયાએ ભાઈના સંબંધમાં આખી જિંદગી વહી જાય છે, તો આ ભાઈએ હું એવી જાદુગર શીખ્યા છે કે હું થોડુંક શીખી લઉં એમ. એટલે એને ભગવાનને કીધું દાદા રામદેવ પીરને કે તમે જે આ જાદુગરી શીખ્યા છે ને એ મને શીખવાડો. એટલે ગાંડોટામાં કે ભાઈ આ કોઈ જાદુગરી નથી, આ તો ભક્તિના બળે ભક્તિના પ્રતાપે કાર્ય થાય, આમાં કોઈ જાદુગર નથી. તો કે એવી ભક્તિ તમે ક્યાંથી કરી? તો કે મને બાવા બાળનાથ મળ્યા અને 6 મહિનાનું બાળક બનાવ્યા પછી મને આ જ્ઞાન થયું. એમ આપણે બધા 60 વર્ષના ઢાંઢા રહે ત્યાં સુધી જ્ઞાન થાય? આમાં 100 મહિનાના બાળક જેવું જીવન જોઈએ. તમને એક બીજી વાત કરું, તમે પગે લાગો છો ને, આમ માથું નમાઈને 2 હાથ જોડે, શું એનો અર્થ છે ખબર છે કોઈને? 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય ગુરુના ચરણે ધરી રહી છે. હવે જીવનમાં બીજો ફેરફાર ન થાય. ગુરુ વચન એ પ્રમાણ, એ સિવાય કાંઈ ન હોય. એ 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાન ઇન્દ્રિય આપણે ગુરુના ચરણે ધરી એમ પગે લાગીએ છીએ આપણે. હવે હરભુજી કે પણ તો પછી ભક્તિની વાત મને કરો. દાદા રામદેવ પીરને વિચાર આવ્યો કે આવડો કાંઈક પરચો જોયો અને આના હૃદયની અંદર ભક્તિ માટેનો કોઈ ભાવ ઉત્પન્ન થયો. એટલે એને કીધું ભાઈ આ વાત તોરે સમજી, એ તો આ પરચાનું પ્રમાણ જોયા પછી તને પ્રેમ થયો ને, આ ભાવ છે એ મહેમાન કહેવાય, કાલ મટી હોત જાય. તારો ભાવ જેથી ઘરધણી થશે તેથી આપણે આ ભક્તિની વાત કરશું.
એટલે હરભુજી કહે છે કે ભાઈ આમાં કાલનું કોને ખબર છે, મારો દેહ પડી જાય તમારો દેહ વિયો જાય, તો પછી આ વાત કર્યા વગરના રહી જાય ને. તો હું તને વચન આપું છું ભાઈ કે આ ભક્તિની વાત કર્યા પહેલાં તું કે હું બેમાંથી એકનો દેહ નહીં પડે. બસ ભરોસો પડી થઈ ગયો. એમ ઘણી વખત આપણને મહાપુરુષો મળે. હવે આપણે તો કાંઈ ભેગા થતા હોય પછી હું એમાં હોય કશી આપણને નિરાતે, પણ આની માંગણી કરવી જોઈએ અને શુદ્ધ હૃદયથી ભાવથી માંગણી કરવી જોઈએ. તમે એક બીજો દાખલો આરોર કહી દઉં કે રૂક્ષ્મણીના લગ્ન થતા હતા અને એને તો કૃષ્ણ ભગવાન વાલા હતા, ભાવ કૃષ્ણ ભગવાનમાં તો શિશુપાલાએ લગ્ન થતા હતા. હવે રૂક્ષ્મણીને એવું તો ન કહેવાય એના બાપાને કે મારે, કારણ કે લગ્ન લખાઈ ગયા હતા, જાન આવવાની હતી, એટલે એ એમ ન કહી ગયા કે મારે કૃષ્ણ ભગવાન અરે લગ્ન કરવા છે. એટલે એ ખરેખર તો ભક્તિની વાત હતી, આમાં બીજી કોઈ નહોતી વાત, પણ એ કઈ ન હગે. એટલે બ્રાહ્મણને એક ચિઠ્ઠી લખી અને ભગવાનને સંદેશો પકડાયો કે ભાઈ મારા લગ્ન શિશુપાલાએ નક્કી થયા છે, પણ તન મનના ધનથી હું ભગવાન તમને વરી ચૂકીશું. મારે શિશુપાલાએ લગ્ન કરવાના થતા નથી. આ જગતના દરેક પુરુષો મારા ભાઈ બહેન છે. હવે જો તમે નહીં મળો તો હું આ દેહ પાડી નાખીશ. એ ચિઠ્ઠી લઈ અને બ્રાહ્મણ દ્વારકા આવ્યા, ભગવાનને ચિઠ્ઠી આપી. ભગવાનને હું રાણીઓ કરવાનો શોખ હતો એવું નહોતું, એમાં ભાવ અને પ્રેમ છુપાયેલો હતો. કોઈ આપણે લગ્ન કરીએ એવા લગ્નની વાત નહોતી. ભગવાને તરત બળદેવજીને વાત કરી કે ભાઈ આવો સમાચાર આવ્યો છે ને મારે જવું પડશે. તો પણ તારા ધંધા જ આવાસ કે જેની હોય એની દીકરી ઉપાડી આવશ કે. અરે કે હું ઉપાડી આવતો નથી, હું એની આબરૂ હાંચવા જાઉં છું કે મારે એવો કોઈ શોખ છે કે આપણે કોઈની દીકરી ઉપાડી આવી કે તારી અરે વાત ન કે જવા દે કે. એટલે ભગવાને હરણી રસ તૈયાર કર્યો. હરણી રસ શું કામ નામ પડ્યું ખબર છે? જેનું ત્યાંનું હરણ કરી આવતા, એટલે એ નામ હરણી રસ પડ્યું. ભગવાન ત્યાં એના નગરમાં જઈ અને સમાચાર કેવડાવે, એને ઉતારો આપ્યો. કોઈને ખબર નહોતી કે આ હરણ કરવા આવ્યા છે. હવે બ્રાહ્મણે જઈ અને રૂક્ષ્મણીને સંદેશો આપ્યો કે ભગવાન આ પધારી ગયા છે, કૃષ્ણ ભગવાન. એટલે એટલા બધા રાજી થઈ ગયા કે બ્રાહ્મણને હું આપું દક્ષિણામાં, વધાઈમાં હું મારે આપવું. એટલે પોતાનો હાર કાઢવા માંડ્યા હતા. નક્કી થયું કે કૃષ્ણ ભગવાનની વધાઈ હાર જેવડી છે ખરી. હાર તો નાનો કહેવાય ને ભગવાનની માટે. તો હવે જગતમાં કોઈ વસ્તુ આપી શકાય એવું નથી. એટલે માત્ર પગે લાગ્યા અને મન વચન કર્મથી બ્રાહ્મણને પગે લાગીને કે મને આશીર્વાદ આપો, મારું કાર્ય સિદ્ધ થાય. આ તો હું તમને દ્રષ્ટાંત આપું છું. એમ જેના હૃદયમાં ભાવ સાચો હોય ને એ ગમે ત્યાંથી ગોતી શકે છે અને ભગવાન એને મળે મળે ને મળે છે. પણ શિયાળ ક્ષેત્રમાં ભાવ હોય તો વાતો કરીએ આપણે, પણ ખરેખર હૃદયમાં એવું કાંઈ હોતું નથી. નકર મળી જ જાય, એમાં ગેરંટી વાળો માલ છે.